નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે એક બહુ મોટી અપડેટ આવી રહી છે, તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે તમારી પાસેથી 300 રૂપિયા ફી લેવામાં આવે છે અને એની સાથે સાથે બીજી એક્સ્ટ્રા ફી પણ લેવામાં આવે છે। શું તમે આનો વિરોધ કરી શકો છો અને આ ફી ના પે કરો તો શું થાય, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને જે આ વિરોધ થઈ રહ્યો છે કેમ થઈ રહ્યો છે અને આ એક્સ્ટ્રા ચાર્જિસ કેમ લેવામાં આવી રહ્યા છે એની પણ વાત કરીશું। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરેલ છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેવી। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સરકારી યુનિવર્સિટી માટે એક વખત રજિસ્ટ્રેશન કર્યા પછી એન્ટ્રન્સ ટેસ્ટના નામે અલગથી ફી જે છે વસૂલી કરવામાં આવી રહી છે। જીકાસમાં 300 રૂપિયા ભર્યા પછી ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટના નામે વધુ 500 રૂપિયા ફી જે છે વસૂલાઈ રહી છે। જીકાસના રજિસ્ટ્રેશનમાંથી જ ગત વર્ષે 9 કરોડની કમાણી થઈ હતી। તમે જોઈ શકો છો કે 9 કરોડ રૂપિયા બહુ ઓછી રકમ નથી, બહુ વધારે રકમ છે જેની કમાણી લાસ્ટ યર થઈ હતી। તો આ વર્ષે પણ આટલી કમાણી જે છે એ લોકો કરવા જઈ રહ્યા છે। સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હાલમાં રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફી વસૂલાતમાં કરવામાં આવે છે। ચાલુ વર્ષે અંદાજે 2.5 લાખ વિદ્યાર્થીઓ જીકાસ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે। રૂપિયા 300 પ્રમાણે ગણતરી કરીએ તો અંદાજે 7.5 કરોડ રૂપિયાની આવક અંડર ગ્રેજ્યુએશનમાંથી જ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો, અને હજુ પોસ્ટ ગ્રેજ્યુએશનનું જે છે એડમિશન બાકી છે। સૂત્રો કહે છે કે ગત વર્ષે યુનિવર્સિટીમાં મહેનતાણા પેટે ચોક્કસ રકમ ચૂકવ્યા પછી પણ સરકારને અંદાજે 9 કરોડ રૂપિયાની સીધી આવક થઈ હતી। આટલી તોતિંગ આવક બાદ સરકારી વિદ્યાર્થીઓને ફ્રી રજિસ્ટ્રેશન વ્યવસ્થા આપવી જોઈએ તેવી માંગણી પર ઉઠાવવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે કેટલી બધી ઇન્કમ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના જે છે 300 રૂપિયા લઈ અને ત્યારબાદ હજુ પણ જે છે એ 500 રૂપિયા એન્ટ્રન્સ ટેસ્ટ પૈસે લાવવા માગી રહ્યા છે। રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસના માધ્યમથી 300 રૂપિયા ફી લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ સરકારી ગણિત ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી એન્ટ્રન્સ ટેસ્ટ ફી પેટે અલગથી 500 રૂપિયા ફી લેવામાં આવી રહી છે। ટીચર્સ યુનિવર્સિટી માટે વિદ્યાર્થીઓ જીકાસમાં 300 અને યુનિવર્સિટીમાં 500 મળીને 800 રૂપિયા જે છે ભરવા પડે છે। સરકારી યુનિવર્સિટી જ અલગથી એન્ટ્રન્સ ફી લેવા સામે વિદ્યાર્થીઓ વાલીઓ જે છે એ ભારે નારાજગી જે છે જોવા મળે છે। ચોક્કસ છે કે 300 રૂપિયા ફી પે કર્યા બાદ પણ પાછી ફરીથી 500 એન્ટ્રન્સ ટેસ્ટ માટે આપવી પડે તો આ સારું ના કહેવાય। ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલા કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ રજિસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 300 ફી લેવામાં આવે છે। આ ફી ભર્યા પછી જો કોઈ વિદ્યાર્થી ટીચર્સ યુનિવર્સિટીમાં ચાલતા BBA, BEd અને BSc BEdમાં પ્રવેશ લેવા હોય તો તેને એન્ટ્રન્સ ટેસ્ટના 500 રૂપિયા ફરીથી આપવા પડી રહ્યા છે। ટીચર્સ યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી 27 મેના રોજ અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવી છે। જીકાસમાં 300 રૂપિયા આપીને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી વિદ્યાર્થીઓ ટીચર્સ યુનિવર્સિટીના પોર્ટલ પર જઈને તેની એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે અલગથી 500 રૂપિયા ફી ભરવી પડી રહી છે। આમ સરકારી યુનિવર્સિટી હોવા છતાં વિદ્યાર્થીઓને બે અલગ એટલે કે 800 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે એન્ટ્રન્સ ટેસ્ટના નામ પર પણ તમારે 500 રૂપિયા ફી ચૂકવવા પડે છે અને એની સાથે સાથે પછી કોલેજમાં એડમિશન લે છો ત્યાર પછીની તો ફી તો જ છે એ તો અલગ જ વાત છે। યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોવાથી વહીવટી ખર્ચ માટે ફી લેવી જરૂરી છે। જીકાસમાં રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફરજિયાત ભરવા પડે છે। જો કે અમે અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લેતા હોવાથી આ પરીક્ષામાં સંચાલક સહિતના ખર્ચ માટે ફી લેવામાં આવી રહી છે। તો આની અંદર તમને જોઈ શકો છો 500 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવી રહી છે અને આનો બહુ મોટો વિરોધ જે છે એ થઈ રહ્યો છે, કેમ કે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી 300 રૂપિયા ભર્યા છે અને હવે બીજા 500 ભરે તો એમને તો શું રહી ગયું। અને એન્ટ્રન્સ ટેસ્ટ માટે એવું કંઈ જ જે છે તમે કહી શકો કે એવો કંઈ ખર્ચો નથી થતો કે જેના માટે તમારે 500 રૂપિયા ફી જે છે વસૂલી કરવી પડે। તો હવે ગવર્મેન્ટ કોલેજ અથવા સ્કૂલમાં એડમિશન લેવું પણ કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે। પ્રાઇવેટની કમ્પેરિઝનમાં એ બહુ બધી ફીસ લઈ રહ્યા છે। તો પ્રાઇવેટ કોલેજમાં જાઓ કે સરકારી કોલેજમાં કોઈ જ જે છે એની અંદર ઇમ્પેક્ટ રહી નથી। ગવર્મેન્ટમાં વિદ્યાર્થી મિત્રો એવું વિચારીને જતા હોય છે કે એમને સારું ભણતર મળશે પ્લસ એમને જે છે ઓછી ફી પે કરવી પડશે, પરંતુ હવે એવું કંઈ જ રહ્યું નથી। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે એવું વિચારી રહ્યા હોય કે એમને સરકારી કોલેજમાં જે છે એ ઓછી ફી પે કરવી પડશે, તો એવું કંઈ જ નથી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।